ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો સંકેત આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાંદનીને. આજે થોડા ઘણા પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે, પરંતુ એટલા પણ કોઈ બહુ મોટા પોઝિટિવ સંકેતો નથી. ખાસ કરીને ગઈકાલે યુએસ બજારની વાત કરી લઈએ તો જુઓ, આપણને ગ્રીન ઝોનની અંદર એક ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ ખાસ કરીને ડાઉ જોન્સ, નાસ્ડેક, S&P 500 આ ત્રણની અંદર આપણને જોવા મળ્યું. પરંતુ ખાસ વાત અહીંયાથી એ રહી કે આ દિવસના નીચલા સ્તરેથી એક સારી રિકવરી આપણને ગઈકાલે અમેરિકાના બજારમાં આવતી જોવા મળી હતી. અને ખાસ કરીને ડાઉ જોન્સ છે એ લગભગ 400 પોઈન્ટ જેટલો નીચલા સ્તરેથી આપણને ગઈકાલે સુધરતો દેખાયો, જેને કારણે બજારની અંદર ખાસ કરીને પોઝિટિવ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. બીજી તરફ S&P અને નાસ્ડેકમાં પણ ગઈકાલે તેજી સાથે આપણને બંધ થતા જોવા મળ્યા છે. અહીંયા પણ નીચલા સ્તરેથી રિકવરી આવી છે. ટેક અને સ્ટીલ શેર્સની અંદર એક તેજી જોવા મળી, જેને કારણે ગઈકાલે ખાસ કરીને બજારને આપણને ટેકો જોવા મળ્યો છે. હવે જુઓ, ગઈકાલે રિકવરી અહીંયાથી આપણને કેટલી આવતી જોવા મળી એ વધારે મહત્વનું છે. તો ગઈકાલે ડાઉ જોન્સની અંદર ઓલમોસ્ટ 450 પોઈન્ટની રિકવરી દિવસના નીચલા સ્તરેથી આપણને આવતી જોવા મળી છે. આ ઉપરાંત ખાસ કરીને S&P 500 અને નાસ્ડેકમાં પણ જુઓ, S&P 500માં 75, નાસ્ડેકમાં લગભગ 250 પોઈન્ટની રિકવરી નીચલા સ્તરેથી આવતી દેખાય. એટલે આ એક મજબૂત સંકેતો અહીંયાથી બનતા દેખાયા. હવે આ ઇન્ડેક્સમાં ખાસ કરીને જે આપણને તેજી આવતી જોવા મળી છે એ બધાની અંદર મહત્વનું એ છે કે હવે શિખરથી થોડા ઘણા દૂર રહેતા જોવા મળ્યા છે આ બધા ઇન્ડેક્સ. એમાં જો ડાઉ જોન્સ લગભગ 6% જેટલો શિખરથી દૂર છે, S&P 500 3.5% અને નાસ્ડેક લગભગ 4.5% પોતાના જે શિખર છે એનાથી થોડો નીચે છે. એટલે શક્યતા અહીંયાથી એ પણ દર્શાવાઈ રહી છે કે કદાચ આપણને આ તેજી અહીંયાથી થોડી ઘણી વધતી જોવા મળે. બીજી તરફ સ્ટીલ, એલ્યુમિનિયમના જે ટેરિફ હતા એની અસર ખાસ કરીને જોવા મળી. તો જુઓ, ગઈકાલે ક્લીવલેન્ડ ક્લિફ્સના કાઉન્ટરમાં એક સારી તેજી જોવા મળી. ખાસ કરીને સ્ટીલ ડાયનામિક્સ, ન્યુકોર, આ બધા સ્ટીલ અને એલ્યુમિનિયમ કંપનીઓ હતી કે જેની અંદર ગઈકાલે આપણને સારી તેજી જોવા મળી. હવે આ બધાની વચ્ચે ગઈકાલે અમેરિકન મેન્યુફેક્ચરિંગના આંકડા પણ આપણને આવતા દેખાયા છે અને એની અંદર થોડી ઘણી નરમાશ દેખાઈ છે. ખાસ કરીને મે મહિનાની વાત કરીએ તો અહીંયા મેન્યુફેક્ચરિંગ PMI સતત ત્રીજા મહિને આપણને અહીંયાથી ઘટતું દેખાયું છે અમેરિકાની અંદર, એટલે એ ખાસ મહત્વનું છે. અને બીજી તરફ ત્યાંનું જે પેપર ઇન્ડસ્ટ્રી છે, કાગળ ઉદ્યોગ છે, એને ચીન સાથે કોઈપણ પ્રકારનો કરાર નથી થયો, તેને લઈને થોડી ચિંતા વ્યક્ત કરી છે. અને એમનું કહેવું છે કે જો કરાર અત્યારે નહીં થાય તો પરિસ્થિતિ અહીંયાથી વધુ ખરાબ બની શકે છે, એટલે એના પર એક ખાસ નજર રાખવાની છે. પરંતુ જે PMIના આંકડા આવ્યા, જુઓ, સતત 3-4 મહિના થઈ ગયા છે કે અહીંયા આપણને ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે. ગયા મહિને જે આંકડો લગભગ 48.7 પર હતો, મેમાં આપણને આ આંકડો 48.5 પર આવતો જોવા મળ્યો છે. એટલે છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો આપણને સતત ફેબ્રુઆરીથી પણ નહીં, જાન્યુઆરીથી સતત એક ઘટાડો જ ખાસ કરીને જુઓ PMI મેન્યુફેક્ચરિંગ PMIની અંદર આપણને ઘટતો જોવા મળ્યો છે. બીજી તરફ અમેરિકા ચાઇના ટેરિફ સંકટ અહીંયાથી વધુ ઘેરું બનતું જોઈ દેખાઈ રહ્યું છે. અમેરિકા ચાઇનાની કેટલીક ચીજ વસ્તુઓ પર રાહત આપી શકે છે એવું ખાસ કરીને સામે આવ્યું છે. 31 ઓગસ્ટ સુધી કેટલીક ચીજ વસ્તુઓ પર ટેરિફ જે છે એ અમેરિકા ફરી પાછું ખેંચી શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને શી જિનપિંગ આ અઠવાડિયે કદાચ વાતચીત કરી શકે એવી વાત વ્હાઇટ હાઉસ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે. એટલે એના પર પણ એક ખાસ અહીંયાથી નજર રાખતા રહેવાનું છે. પરંતુ આ બધાની વચ્ચે અમેરિકા ચાઇના વચ્ચે જે ટેરિફ સંકટ ચાલી રહ્યું છે એની વચ્ચે અમેરિકાએ ચાઇનાની કેટલીક ચીજ વસ્તુ ઉપર રાહત ખાસ કરીને અહીંયાથી અમુક મિનરલ્સ જે છે, રેડ મિનરલ્સ, એ અટકાવી દીધા છે. અને આ બધા જે રેડ મિનરલ્સ છે ઘણી બધી મહત્ત્વની ઇન્ડસ્ટ્રીઝની અંદર કામ થતા જોવા મળે છે. સૌથી પહેલાં તો ફાઇટર જેટની અંદર એનું કામ થાય છે. આ ઉપરાંત જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બને છે એના જે રોડ બનાવવામાં આવે છે એ રોડની અંદર આ જે રેર મટીરિયલ્સ છે એનો ઉપયોગ થાય છે. અને બીજી પણ અન્ય ઘણી મહત્ત્વની ચીજ વસ્તુઓ છે જેની અંદર આનો ઉપયોગ થાય છે. એટલે ખાસ કરીને અમેરિકા અને ચીન વચ્ચે ફરી પાછી આ રેર મિનરલને લઈને જે ડીલ થતી જોવા મળી છે એને લઈને થોડોક ખટરાગ અહીંયાથી ફરી પાછો વધ્યો છે. હવે આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો પર નજર કરી લો, તમને મોટેભાગે પોઝિટિવિટી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નિક્કેઈના બજારો પર ધ્યાન કરો, આજના દિવસે ત્યાં એક પોઝિટિવિટી તમને જોવા મળી રહી છે. આ ઉપરાંત તમને તાઇવાનના બજારોમાં પણ એક તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. શાંઘાઈ, હેંગસેંગ આ બંને જગ્યાએ પણ આજે પોઝિટિવિટી છે. પરંતુ સિંગાપુરના બજારો આજે થોડાક શરૂઆત અહીંયા લાલ નિશાનમાં થઈ હતી, અત્યારે થોડા ગ્રીન ઝોનની અંદર ફરી પાછા આવતા દેખાયા છે. હવે ગઈકાલના આપણા કારોબારમાં આપણે બહુ મહત્ત્વના 24,600ના લેવલેથી એક સારી રિકવરી નિફ્ટીની અંદર જોવા મળી હતી. અને ગઈકાલે આપણે એક ભલે નેગેટિવ નોટ પર બંધ થયા હતા પરંતુ રિકવરી એક સારી જોવા મળી હતી. અને આજે જુઓ 24,826 નિફ્ટી ફ્યુચર્સ એક બંધ થયું હતું. 846ના સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. એટલે આજે પણ આપણને એક રેન્જબાઉન્ડ કારોબાર રહે એવી જ એક આશા બનતી દેખાઈ રહી છે. નીરજ, આભાર આપનો.